હેલો સ્ટુડન્ટ્સ, આજે આ વિડિયો બહુ ઇમ્પોર્ટન્ટ થવાનો છે તમારી માટે, કેમ કે આપ સૌને ખબર જ હશે કે જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલમાંથી આપણે સર્ટિફિકેટ ઘરે મંગાવી શકીએ છીએ. લાઈક ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હોય છે જેનું સર્ટિફિકેટ ખોવાઈ જાય છે, કાં તો પછી એની યુનિવર્સિટી એને સર્ટિફિકેટ આપતી નથી. કોઈ પણ સર્ટિફિકેટ હોઈ શકે છે. આ પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોઈ શકે છે, તમારું માર્કશીટનું સર્ટિફિકેટ હોઈ શકે છે, પછી કોનોકેશન સર્ટિફિકેટ હોઈ શકે છે. પછી આપ સૌને ખબર જ હશે કે સીજીપીએ આપણે અહીંયા કન્સિડર થાય છે, બરાબર. તો આ સીજીપીએ કાં તો પછી સીપીઆઈનું પર્સન્ટેજનું જે સર્ટિફિકેટ આવે, ઠીક છે. આ સીપીઆઈ સીજીપીએ અલગ અલગ વસ્તુ છે અને પર્સન્ટેજ અલગ વસ્તુ છે. તો આ પર્સન્ટેજનું સર્ટિફિકેટ કઈ રીતે મંગાવી શકાય, ઠીક છે. તો એ બધું આપણને કઈ રીતે આપણે ઘરે મંગાવી શકાય, એ લોકો બધા સ્ટુડન્ટ્સનો આ ડાઉટ હોય છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે આ બધાનો જે તમારો ડાઉટ છે એ આપણે કમ્પ્લીટ સોલ્વ કરી દઈશું કે આપણે કઈ રીતે મંગાવી શકાય છે અને એના રૂપિયા કેટલા હોય છે. કેમ કે રૂપિયા પણ એક બહુ મોટો ક્રાઇટેરિયા છે, ઠીક છે. આપણે પૈસા કેટલા ભરવાના, કઈ રીતે ભરવાના, ઠીક છે. તો એ જ આપણે ડિસ્કસ કરીશું. યસ્ટરડે એક સ્ટુડન્ટ્સે એ રીતે જ મેસેજ કર્યો હતો કે એ ફેલ થઈ ગઈ હતી કોઈ એક સબ્જેક્ટમાં, ઠીક છે. એના પછી રીઅસેસમેન્ટ આપ્યું તો એ છોકરી પાસ થઈ ગઈ. તો એનો એ જ ક્વેશ્ચન હતો કે ભાઈ માન લો કે ભાઈ હવે તો મારી જોડે ડબલ સર્ટિફિકેટ આવશે, રાઈટ. તો એના બદલામાં મને કોઈ એક જ સર્ટિફિકેટ જોઈએ છે માર્કશીટનું, તો એ કઈ રીતે મંગાવી શકાય, ઠીક છે. તો આના ઉપરથી મને એક આઈડિયા આવ્યો કે ભાઈ આપણે એવું જ વિડીયો બનાવી કે જેમાં બધા સર્ટિફિકેટ જે છે તમે કઈ રીતે ડાઉનલોડ કરો, બરાબર. દરેકના ઉપર એક વિડીયો બનાવવા કરતાં એના પરથી ડાયરેક્ટ એક જ વિડીયો કઈ રીતે આપણે બનાવી શકાય, તો એ રીતે આજે હું આ વિડીયોમાં તમારી સામે પ્રસ્તુત કરું છું. તો તમે મારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે હવે આગળ જઈને આ યુટ્યુબ ચેનલ તમને ડેફિનેટલી બહુ ગાઈડ કરશે. સારું, તો ચલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો જીટીયુની આ લિંક જે છે ને, સ્ટુડન્ટ સપોર્ટ સેક્શન, એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે અહીંયા જોઈ શકો છો. એમ તો જોવા જઈએ તો દરેકના એ લોકોએ સ્ટેપ આપ્યા છે કે કઈ રીતે હું આઈ મીન એઝ યુ આર સ્ટુડન્ટ, રાઈટ. મારે તો પતી ગયું બધું, પણ તમારે કઈ રીતે મંગાવી શકો છો, ઠીક છે. જો તમે આ જોવો હોય તો કંઈ વાંધો નહીં, તમે મારો વિડીયો પણ જોઈ શકો છો. આ વિડીયોમાં બધું જ તમને કહી દઈશ કે કઈ રીતે આ બધા સર્ટિફિકેટ તમે મંગાવી શકો છો અને કેટલા રૂપિયા થશે, ઠીક છે. તો જો આ ગાઈડ મેન્યુઅલ છે કે ભાઈ સ્ટુડન્ટ સપોર્ટ, બરાબર. સ્ટુડન્ટના સપોર્ટ માટેનું જીટીયુ સ્ટુડન્ટનું પોર્ટલ બનાવવામાં આવેલું છે. તો તમે અહીંયા જુઓ, એક સ્ટેપ છે, જેમ કે એક સ્ટેપમાં તમે કઈ કઈ વસ્તુ મંગાવી શકો છો. માન લો તમારે ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ મંગાવવું છે. હવે આ ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ મને એવું યાદ છે ત્યાં સુધી આપણે કોઈ બીજી યુનિવર્સિટીમાં આપણને આગળ ભણવું છે, ઠીક છે. તો આ ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડિજિટલ કોપી ઓફ ધ ટ્રાન્સક્રિપ્ટ, વર્લ્ડ એજ્યુકેશન સર્વિસ, બરાબર. માન લો વિદેશમાં આપણને ક્યાંક સ્ટડી કરવા જવું હોય તો મે બી આ સર્ટિફિકેટ અનિવાર્ય છે. પછી માઇગ્રેશન સર્ટિફિકેટ પણ એક આવે છે. રેન્ક સર્ટિફિકેટ પણ આવે છે. રેન્ક સર્ટિફિકેટ મીન્સ કે તમને જીટીયુમાં કેટલો રેન્ક મળ્યો છે ઓવરઓલ, ઠીક છે. તો એનું બી સર્ટિફિકેટ આવે. પછી લેંગ્વેજ, હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ મારે પર્ટિક્યુલરલી કોઈ આ લેંગ્વેજ માટે જ જોઈએ છે, બરાબર. તો એ લેંગ્વેજનું પણ સર્ટિફિકેટ જીટીયુ તમને પ્રોવાઈડ કરે છે. હવે લેંગ્વેજ કઈ છે, શું છે, તો એ તો તમારે ડિસ્ક્રિપ્શન, તમારે હું જેમ આગળ પ્રોસિજર કરું ને તો એ તમને ખબર પડશે. પછી એક મેઇન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જનરલી આ સ્ટુડન્ટ્સ એની માટે જ એપ્લાય કરતા હોય છે, એ છે સીજીપીએ ટુ પર્સન્ટેજ કન્વર્ઝેશન સર્ટિફિકેટ, બરાબર. પછી હજી એક સર્ટિફિકેટ આવે છે જે અટેમ્પ્ટ ઓર બેકલોગ સર્ટિફિકેટ. પછી ડુપ્લિકેટ ગ્રેડ સર્ટિફિકેટ. હા, ઘણી વખત છોકરાઓ કહેતા હોય છે ને કે ભાઈ મારી માર્કશીટ જે છે ખોવાઈ ગઈ છે, તો હું કઈ રીતે એપ્લાય કરું. તો એની માટે ડુપ્લિકેટ ગ્રેડ સર્ટિફિકેટ, બરાબર. તો એ પણ તમે આમાંથી એપ્લાય કરી શકો છો. પછી ડિપ્લોમા કે પછી ડિગ્રીનું સર્ટિફિકેટ, કોનોકેશન સર્ટિફિકેટ હોય છે, બરાબર. તો એ તમે અગર ભૂલી ગયા હો, ક્યાંક ખોવાઈ ગયું હોય, તો તમે એની માટે અહીંયા એપ્લાય કરી શકો છો. પછી ફાઇનલ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ, બરાબર, જે કોનોકેશન કહેવાય, એ બી તમે અહીંયા મળી શકે છે તમને. પછી ઓથેન્ટિકેશન ઓફ ઓરિજિનલ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ, જે ઓરિજિનલ વાળું છે, એ તમને જોતું હોય તો એ પણ તમે અહીંયા ક્લિક કરીને મંગાવી શકો છો. પછી સેન્ડિંગ સ્ટુડન્ટ્સ એકેડેમિક ડોક્યુમેન્ટ્સ ટુ અધર યુનિવર્સિટી થ્રુ ઈમેલ, બરાબર. આ પણ એક સુવિધા જીટીયુ પૂરી પાડે છે કે તમને અગર કરવું હોય તો. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓફ ગ્રેડ શીટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ, ડિગ્રી ડિપ્લોમા ફાઇનલ સર્ટિફિકેટ, ઠીક છે. તો આ બધું તમે કઈ રીતે મંગાવી શકો છો, એની માટે આપણે એક પ્રોસિજર આવે છે, તો એ આપણે જોઈએ. અને માન લો કે કોઈ એવી ક્વેરીઝ છે તમને, બરાબર, કે ભાઈ પૈસા આવ્યા નથી, રિફંડ નથી થયા, તો ભાઈ ડબલ વાર પેમેન્ટ થઈ ગયું, તો જીટીયુ તમને epay/query@gtu.edu.in, બરાબર. આના ઉપર તમે મેલ કરીને તમને રિફંડ રિલેટેડ કાં તો પછી પેમેન્ટનું સ્ટેટસ તમને જીટીયુએ કીધું હોય કે ભાઈ 48 કલાકમાં તમને પેમેન્ટ થઈ જશે, પણ અગર નહીં થયું હોય તો તમે આમાં મેલ તમે કરી શકો છો, ઠીક છે. તો આ પણ મેં તમને એક ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સ આપી દીધેલી છે. તો હવે મેન અને ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટનું પગથિયું છે આપણું કે ભાઈ આપણે કઈ રીતે એપ્લાય કરવાનું. તો સ્ટેપ વાઇઝ પ્રોસિજર તમારે શું કરવાનું, સૌથી પહેલાં જીટીયુનો સ્ટુડન્ટ પોર્ટલનો પાસવર્ડ અને
એનરોલમેન્ટ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો. હવે ઘણા છોકરાઓ ભૂલી ગયા હોય તો ભાઈ ફોરગેટ તમે કરી શકો છો. હવે માની લો કે તમે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરો છો પણ તો પણ ઓટીપી જો તમારા ફોનમાં નથી આવતો તો પછી શું કરવાનું, તો એના રિલેટેડ આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો જ છે. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને મૂકી દઈશ. કેમ કે ઘણી વખત આ છોકરાઓ ફેસ કરે છે આ ચેલેન્જ, રાઈટ, કે ભાઈ એનરોલમેન્ટ નંબર બી સાચો નાખ્યો, પાસવર્ડ બી સાચો નાખ્યો પણ તો બી સાઇન ઇન નહીં થતું. ચલો સાઇન ઇન થઈ ગયું તો પછી ઓટીપી નથી આવતો, ઠીક છે. તો એનું પણ આપણે સોલ્યુશન વિડીયોમાં બહુ પહેલાં વિડીયો બનાવેલો જ છે, જે તમને ડેફિનેટલી 110% તમને યુઝફુલ રહેશે. પછી જેમ તમે મિત્રો આમાં લોગિન કરી લો ને, કે માન લો કે આપણે લોગિન કરી દેવાનું, પછી તમારે શેમાં જવાનું છે કહું તમને, તમારે જવાનું છે બીજા નંબરના ઓપ્શનમાં સર્ટિફિકેટ રિક્વેસ્ટ. આઈ હોપ કે આ બધાને વિઝિબલ હશે સર્ટિફિકેટ રિક્વેસ્ટનું ફોર્મ, બરાબર. તો સર્ટિફિકેટ રિક્વેસ્ટ ઉપર જેમ તમે ક્લિક કરશો ને પછી આવું કંઈક આવશે મેનુ કે ક્લિક હિયર ફોર ન્યૂ સર્ટિફિકેટ રિક્વેસ્ટ. આના ઉપર જેમ તમે ક્લિક કરશો તો અગેન એક આવું ડાયલોગ બોક્સ તમારી સામે ખુલશે. પછી તમારે થોડું શું એને સ્ક્રોલ ડાઉન કરવાનું, તો અહીંયા તમારું ઈમેલ આઈડી સ્ટુડન્ટનું ટાઈપ જોઈ લેવાનું, ઠીક છે. પછી એડ્રેસ તમારે અહીંયા સાચો નાખવાનો કે જે તમે પોસ્ટ કરવા માંગો છો જે ઘરમાં, ઠીક છે. અહીંયા તમે જે નાખશો ને એ જ ઘરમાં તમારું પોસ્ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે, બરાબર. આ બધી ડિટેલ્સ તમારે સાચી રાખવાની અને પછી કરવાનું નેક્સ્ટ. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન છે કે ભાઈ આ તો આપણે એવી પ્રોસિજર કરી છે કે માન લો મારી સર્ટિફિકેટ આવશે પણ મેં તો હજી સિલેક્ટ જ નહીં કર્યું. તો જુઓ એના પછી તમારું સ્ટેપ નંબર 2 એમાં છે સર્ટિફિકેટ રિક્વેસ્ટ. હવે સૌથી પહેલું તમારે સિલેક્ટ કરવાનું છે ઝોન. હવે જો હવે અહીંયા ઝોનમાં તમે જો અમદાવાદના હો તો અમદાવાદ, રાજકોટ, બરાબર, જે મેઇન સિટી હશે ને એનું ઝોન આપવામાં આવેલું છે. તો કોઈ એવું વિચાર કરતા હોય કે ભાઈ હું તો રહું છું આ નાનકડા એવા ગામમાં, તો મારું ગામનું નામ કેમ નથી? તો મિત્રો એ ગામનું નામ એટલે નહીં હોય કારણ કે ગામમાં તમારું કંઈક સિટી લાગતું હશે, કોઈ એક સિટી લાગતું હશે, ઠીક છે. તો એ તમારે સિટી અહીંયા ચૂઝ કરવાની છે. બટ બાય ધ વે તમારું જે એડ્રેસ હશે ને અહીંયા જે તમે સાચો એવો મેન્શન કર્યો છે એ જ એડ્રેસમાં તમને પોસ્ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. તો તમારે આનું ચિંતા નહીં કરવાની, બરાબર. પછી બીજું તમારે શું કરવાનું છે કે ભાઈ ટાઈપ ઓફ સર્ટિફિકેટ. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા તમે ભૂલ ના કરતા. હવે જે પ્રમાણેનું સર્ટિફિકેટ તમને જોવું હોય જે કેટેગરીનું, જેમ કે CGPA ટુ પર્સન્ટેજ, તો એનું તમારે ચૂઝ કરી દેવાનું. જો તમારે ડિગ્રી વેરિફિકેશનનું સર્ટિફિકેટ જોઈએ છે, ઠીક છે, તો એના ઉપર ક્લિક કરવાનું. જો તમારે ડુપ્લિકેટ ડિગ્રી ડિપ્લોમાનું સર્ટિફિકેટ જોઈએ છે, બરાબર, તો એ વાળું ક્લિક કરો. હવે જેવી રીતે મેં તમને કીધું કે એક સ્ટુડન્ટને એક ક્વેશ્ચન હતો કે ભાઈ મને ગ્રેડ સર્ટિફિકેટ જોઈએ છે, બરાબર. તો ડુપ્લિકેટ ગ્રેડ શીટ તમે એટલે કે આપણી માર્કશીટ તમે આના ઉપર ચૂઝ કરી શકો છો. પછી ગ્રેડ શીટ વેરિફિકેશન, ઠીક છે. આ જો તમારે સર્ટિફિકેટ જોતું હોય તો એ પણ તમે કરી શકો છો, બંને કરી શકો છો. પછી લેંગ્વેજ, જે રીતે મેં તમને કીધું લેંગ્વેજ સર્ટિફિકેટ પણ તમે કરી શકો છો. માઇગ્રેશન, પછી રેન્ક એટલે કે ઓવરઓલ GTUમાં તમને શું રેન્ક મળ્યો છે, બરાબર. આ મેઇનલી જે ટોપ 10 હોય ને એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે, બાકી કોઈ એટલું બધું કરાવતા નહીં. પછી ટ્રાન્સક્રિપ્ટ વાળું છે, બરાબર. તો એ બધું ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ છે જે તમે અહીંયા સિલેક્ટ કરીને પછી તમને કેટલી કોપી જોતી છે. હવે માની લો કે ભાઈ મને 2 કોપી જોઈએ છે, તો બાય ડિફોલ્ટ અહીંયા જેટલું અમાઉન્ટ થતું હશે ને એટલું અમાઉન્ટ તમને નીચે શો કરશે. પછી સબમિશન એટલે કે વિચ મીન્સ કે તમે જે તારીખેથી આ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરેલું છે, જેમ કે અહીંયા કોમ્પ્યુટરમાં માન લો કે 30/1 છે, બરાબર. તો એ અહીંયા બાય ડિફોલ્ટ જ ડેટ હશે. પછી મેસેજ ઓર ક્વેરી, તમારે મેસેજ ઓર ક્વેરીમાં એવું હું કહી શકું છું કે જો એવું લખવું હોય ને તમારે તો લખી દેવાનું કે ભાઈ માન લો કે હું અહીંયા સર્ટિફિકેટ નું જે એડ્રેસ નાખ્યો છે, બરાબર, તો એ સર્ટિફિકેટ આ એડ્રેસ ઉપર જો હું અવેલેબલ ના હોઉં તો તમે મને પડોશીમાં પણ આપી શકો છો, કાં તો પછી તમે તમારો નંબર. અને હા, ખાસ કરીને એક પોઈન્ટ છે કે બેબી તમે અહીંયા જ્યારે પણ એડ્રેસ લખો ને મિત્રો, તો તમે તમારો મોબાઈલ નંબર પણ લખી દેજો, ઠીક છે. તો માની લો કે કોઈ સારા એવા અંકલ હશે પોસ્ટ ઓફિસવાળા જે તમારા ઘરમાં આવ્યા હશે, બરાબર, આપવા માટે. તો હવે જો તમારા જોડે એડ્રેસ જ નહીં લખ્યો હોય તો એ બિચારા કઈ રીતે તમને ફોન કરી શકશે, બરાબર. તો મારું એવું સજેશન છે કે એડ્રેસમાં તમે તમારો મોબાઈલ નંબર પણ લખી દેજો. પછી તમારે કરવાનું છે સબમિટ, ઠીક છે. પછી જેમ તમે સબમિટ કરશો પછી અહીંયા લાસ્ટમાં પે ફીસ હશે. ઓલરેડી અહીંયા મેન્શન કરેલું જ હશે કે ભાઈ તમારે કેટલા રૂપિયાની ફી ભરવાની છે. અહીંયા બે સર્ટિફિકેટ છે, બરાબર, એટલે 150 રૂપિયા ભરીને 2ના 300 રૂપિયા થયા છે. પછી પે ફીસ કરી દેવાની, ઠીક છે. પછી શું છે કે જે ભાઈ તમે સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યું હોય ને તો તમારે અહીંયા ડેટા જે છે ને શો થશે. ઇવન અહીંયા તમને દેખાશે પણ કે ભાઈ તમારું ડિલિવર થયું છે કે નહીં વગેરે વગેરે, ઠીક છે. હવે પેમેન્ટ કઈ રીતે કરવાનું કે ભાઈ પે ફીસ ઉપર ક્લિક કરીને તમને આવું કંઈક ડાયલોગ બોક્સ ખબર પડશે, બરાબર, તમારા પીસીમાં કે પછી મોબાઈલમાં જોવા મળશે. ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડથી કે પછી QR કોડથી કે પછી UPIથી, બરાબર. તો પછી સિમ્પલ મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો ને તો પછી તમારું પેમેન્ટ થઈ જશે, ઠીક છે. અપ્રૂવ કે પછી સેમ્પલ રિવ્યૂ આવું પણ તમે કરી શકો છો. હવે મેં એક બહુ મોટું તમને કીધું હતું કે ભાઈ તમે તમારી પ્રાઇસ પણ જોઈ શકો છો, ઠીક છે. તો કઈ રીતે તમે એની પ્રાઇસ જોઈ શકો છો, તો એની માટે મને એક છે મારી જોડે PDF. તો જો ટ્રાન્સક્રિપ્ટ કે પછી નોર્મલ સર્ટિફિકેટ હોય, બરાબર, જેમ કે હાર્ડ કોપી કે પછી સોફ્ટ કોપી મંગાવવાની હોય તો ફર્સ્ટ કોપી જે છે પહેલાં જો તમે મંગાવશો, બરાબર, એક કોપી તો એના 200 રૂપિયા થશે. અને પછી બીજા અગર તમે એક એક્સ્ટ્રા કોપી મંગાવવાનો છો તો બરાબર, તો એનો 50 રૂપિયા ચાર્જ થશે, ઠીક છે. તો એ રીતે છે. પછી તમને અહીંયા ટાઈમ લિમિટ આઈ ડોન્ટ નો શું છે, બરાબર, પરંતુ મે બી એવું કહેવા માંગે છે કે એક વર્કિંગ ડેની અંદર
તમને આ વસ્તુ રિસીવ થઈ જશે, મે બી એનો મતલબ એવો જ હોઈ શકે છે, બરાબર. પછી માઇગ્રેશન સર્ટિફિકેટના 100 રૂપિયા છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ગ્રેડ શીટ, પ્રોવિઝનલ કે પછી ડિગ્રીના ગ્રેડ શીટના 50 રૂપિયા પર ગ્રેડ શીટ. પછી પ્રોવિઝનલ સર્ટિફિકેટના 100 રૂપિયા છે. ડિગ્રી સર્ટિફિકેટના 200 રૂપિયા છે, બરાબર. પછી વર્લ્ડ એજ્યુકેશન સર્વિસ કા આ બધું જે છે, બરાબર, ICAC ક્રેડેન્શિયલ, તો એના 50 રૂપિયા છે, એ રીતે છે. પછી ઓરિજિનલ ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટના 200 રૂપિયા છે. ડુપ્લિકેટ ગ્રેડ શીટના 100 રૂપિયા છે, ઠીક છે. તો આ રીતે તમે જોઈ શકો છો. પછી ડુપ્લિકેટ કાં તો પછી ડિગ્રી સર્ટિફિકેટ તમને જોતું હોય તો 500 રૂપિયા ડિગ્રીના છે, ડિપ્લોમાના 300 રૂપિયા અને PhDના સર્ટિફિકેટ માટે 1000 રૂપિયા છે, બરાબર. એટલે કોઈ બી ડોક્યુમેન્ટ હોય ને મિત્રો, તો આપણે સંભાળીને રાખવાનું, ઠીક છે. તો અહીંયા નોટ પણ આપવામાં આવેલું છે કે ભાઈ તમારે 1-2 વર્કિંગ ડેઝ કાં તો પછી 7 દિવસ સુધી જોવાનું, બરાબર. એવું બધું છે કે ભાઈ તમે વેઇટ કરવાનો થોડું ઘણું. એવું નહીં કે ભાઈ અત્યારે અગર મેં એપ્લાય કર્યું છે તો બીજા દિવસે આવી જ જવું જોઈએ, ઠીક છે. થોડું જીટીયુને પણ સમય આપવાનો. પણ હું એવું માનું છું કે મેક્સિમમ તમારે 6 મહિના સુધી વેઇટ કરવાનું, બરાબર. મેક્સિમમથી મેક્સિમમ. જો ન આવે તો તમે પછી જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ ઉપર તમે રિક્વેસ્ટ કરી શકો છો. હવે કઈ રીતે રિક્વેસ્ટ કરવાની, તો જો અહીંયા લખેલું જ છે કે ભાઈ કોન્ટેક્ટ અવર સપોર્ટ, બરાબર, marksheet@gtu.edu.in, બરાબર. પછી બીજું મેં તમને ક્વેરીઝ માટે, અગર પેમેન્ટના રિલેટેડ કોઈ ક્વેરીઝ છે, ઠીક છે, તો મેં તમને એક આ વાળો ઈમેલ આઈડી લખ્યો છે, epay/query@gtu.in. અને માન લો કોઈને કોનોકેશન સર્ટિફિકેટના રિલેટેડ કોઈ ક્વેરી છે તો convocation@gtu.edu.in, આમાં તમે મેલ કરી શકો છો. અને મેલ પણ તમારે કઈ રીતે કરવાનો કે ભાઈ તમે તમારું પૂરું નામ, તમારો એનરોલમેન્ટ નંબર, તમારો કોલેજનું નામ, ઠીક છે. તો આ બધી 4-5 વસ્તુ તમારે સાચી લખવાની, બરાબર. અને મેઇન અને પ્રોફેશનલ એક ઈમેલ તમારા નામનું હોવું જોઈએ કે જે હું માનું ત્યાં સુધી તમારું જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલમાં જે લિંક કરેલું હોય ને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, એ તમારે મેન્શન કરવાનું, ઠીક છે. અગર પેમેન્ટના રિલેટેડ કોઈ બી ડાઉટ છે તો તમે સ્ક્રીનશોટ એમાં અટેચ કરી શકો છો મેલમાં. અને જે પેમેન્ટ તમે જે બેંકના થ્રુ કર્યું હોય તો એ બધાની ડિટેલ્સ તમારે એક સ્ક્રીનશોટ તરીકે તમારે રાખવાની, ઠીક છે. કેમ કે આ રિફંડના રિલેટેડ ઘણી વખત હેલ્પફુલ તમને થઈ શકે છે. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને જે કોઈ રિક્વાયર માહિતી છે એ બધી મેં તમને શેર કરેલી છે. તો પણ તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તો તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. સાથે સાથે આ જે ઇમ્પોર્ટન્ટ લિંક છે ને, તો એ પણ હું તમને ડીએમમાં મૂકી દઉં છું, ઠીક છે. જવાનું છે તમારે અહીંયા ડાઉનલોડમાં તમને આ બધા રિપોર્ટ્સ તમને દેખાઈ જશે કે કઈ રીતે હું એપ્લાય કરી શકું છું ગ્રેડ શીટ માટે, ડુપ્લિકેટ ગ્રેડ શીટ માટે, માઇગ્રેશન સર્ટિફિકેટ માટે, લેંગ્વેજ સર્ટિફિકેટ માટે, ઠીક છે. Thank you so much for watching this video. Please do like, share and subscribe this channel, GTU Students.